શ્રમ આયુક્તના નિયમોનું ખુલ્લેઆમ લીરે લીરા. કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે જે કરાર કરેલ હોય છે તે મુજબની પણ કામગીરી ન થતી હોવાથી ધોરાજીની જનતામાં ચર્ચાએ જોર પકડ્યું છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરો ભાઈ મજૂરો ભગવાન ભરોસે. ધોરાજીના જૂનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કારણે લોકો પરેશાન. નવા બની રહેલ બ્રિજના કારણે લોકોને પારાપાર મુશ્કેલી. કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો પરેશાન. આજુબાજુના લોકોને તકલીફો થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરોનું કામ. બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર જોવામાં મળ્યા. બ્રિજના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનધારકોને જીવનું જોખમ. છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલ બ્રિજના કારણે લોકો ત્રાહીમામ. સ્થાનિકો, વેપારીઓ અને રાહતદારીઓમાં રોષ. કોન્ટ્રાક્ટરની મનમાની સાથે રોષ. દુર્ઘટના થશે તો કોણ જવાબદાર તે પ્રશ્ન પણ થાય છે. રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ પગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી. ઈશ્વરભાઈ વિનુભાઈ ચુડાસમા. અરે સવારથી સાંજ સુધીમાં આખા દિવસમાં 3-4 વાર નીકળવાનું થાય. કામ ઉપરથી નથી થકાતું એટલું રોડ ઉપરથી હાલવામાં થાકી જવાય છે. કામ ચાલુ કર્યું ગોકળ ગાય ની ગતિએ, ક્યારે પૂરું થાય એનું હજી કઈ નક્કી નથી. ચોમાસું આવતા તો અહીંયાથી લોકોને નીકળવાની નીકળી જ નહીં શકે. મારું નામ દિલીપભાઈ પટેલ છે. દિલીપભાઈ, આ કામ ચાલુ છે, શું કે 3 મહિનાથી આ કામ ચાલુ છે પણ રોડ રસ્તાનું કઈ ઠેકાણું નથી અને મોટા મોટા ખાડા પડી ગયા છે. કોઈ વાહન હાલતા નથી અને અમને ધંધામાં બધાને તકલીફ પડે છે. ધંધો કઈ થવા દેતા નથી. આડા વાહન ઉભા રાખી દે પોતાના અને માથાકૂટું કરે બધા. કેવી તકલીફ પડે છે? જોરદાર તકલીફ પડે છે. કોઈ ગ્રાહકને અંદર આવવા જ નથી દેતા. બાજુ કેટલા સમયથી તકલીફ પડે? 3 મહિના થયા. છેલ્લા 1 ધારો સહન કરી છે અમે. તમારી માંગણી? રોડ રસ્તા હરખા કરે, સર્વિસ રોડ હારો કરે અને બધાને આવવા જવા દે તો અમારા કામ ધંધા હાલે. ડ્રાઈવર કાઢ્યું છે પણ એ મજવડી થઈને કાઢ્યું છે. જમનાવડ મજવડી થઈને માખિયાળા નીકળવાનું, ત્યાંથી આવવાનું પાછું આવે. ધંધામાં કેવી નુકસાની પડે? ધંધામાં જોરદાર નુકસાની છે. કોઈ જાતના ગ્રાહક અહીંયા સુધી આવતા જ નથી. તમારી માંગણી શું છે? રોડ રસ્તા હરખા કરીને સર્વિસ રોડ આપે તો અમારા ગ્રાહક ને બધા આવે અહીંયા સુધી. કોઈ વાહન આવી નથી શકતા. આયા કર્યા રાખે બધી 5 દીમાં આમ કરી નાખે 5 દીમાં બધાએ કીધું જ છે. વેપારી બધા ભેગા થઈને કીધું છે. આજ 15 દી થયા, હજી કઈ થયું નથી.